નમસ્કાર. આ માહિતીની સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એક તરફ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની અત્યંત વિશાળ પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીજી તરફ છે સામાન્ય નાગરિકો. પણ આ બંને વચ્ચે કનેક્શન કેવી રીતે બને છે? આજે આપણે સમજીશું કે કેવી રીતે એક સ્થાનિક માર્કેટિંગ મેટ આ મોટી સરકારી યોજનાને ડિજિટલ માર્કેટિંગ દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચાડે છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. 7,825. જી હા, બરાબર સાંભળ્યું. આ માત્ર કોઈ આંકડો નથી હો. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS ફેઝ 6 અને 9 હેઠળ આટલા એટલે કે કુલ 7,825 નવા ઘરો ઉપલબ્ધ થવાના છે. જરા વિચારો, આ સંખ્યા જ સ્પષ્ટપણે બતાવે છે કે આ પ્રોજેક્ટ કેટલા મોટા પાયે ચાલી રહ્યો છે. હજારો પરિવારો માટે પોતાના ઘરનું સપનું સાકાર થવાની આ એક બહુ મોટી તક છે. તો આ હજારો ઘરો આખરે બની ક્યાં રહ્યા છે? અમદાવાદમાં કુલ 11 અલગ-અલગ જગ્યાઓ આ પ્રોજેક્ટ્સ માટે પસંદ કરવામાં આવી છે. ચાલો જોઈએ કે આ લોકેશન્સ ક્યાં છે. આ જગ્યાઓ બહુ સમજી વિચારીને પસંદ કરાઈ છે જેથી શહેરનો સમાન વિકાસ થાય. કોતરપુર વિસ્તારથી શરૂ કરીએ તો નરોડા નારોલ રોડ પર ખોડિયાર માતાના મંદિર અને શંકર એસ્ટેટની સામે સાઇટ્સ છે. પછી મોટેરા કોટેશ્વર વિસ્તારમાં SBI બેંક પાસે જગ્યા છે. અને જો આપણે થોડા પશ્ચિમ તરફ એટલે કે બોપલ બાજુ જઈએ તો શીલજ રિંગ રોડ બ્રિજ પાસે નિસર્ગ ડ્રીમની સામે અને કાવેરી સોહમ ફ્લેટની પાસે 2 મોટા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. આ જાણીતા લેન્ડમાર્ક્સથી લોકોને તરત જ ખ્યાલ આવી જાય છે કે ઘર ક્યાં મળવાનું છે. હજુ પૂરું નથી થયું. બાકીની જગ્યાઓ જોઈએ તો મોટેરામાં મહાકાળી નગરની સામે વધુ એક સાઇટ છે. નિકોલ વિસ્તારમાં કઠવાડા GIDC અને ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક તેમજ ગંગોત્રી સર્કલ પાસે પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. ઓઢવમાં ભિક્ષુગૃહ રોડ પર અને છેલ્લે સરખેજ મકરબા વિસ્તારમાં જૈનમ મસ્જિદ સામે એક મોટી જગ્યા ફાળવવામાં આવી છે. મતલબ કે આખા અમદાવાદને કવર કરવાનો પ્રયાસ થયો છે. હવે સૌથી અગત્યની વાત, આ ઘર મેળવવા માટે શું કરવું પડે? ફોર્મ ભરવા માટે કાગળિયા અને ડિપોઝિટના નિયમો બહુ જ કડક છે. એ સમજવા જરૂરી છે. લિસ્ટ થોડું લાંબુ છે પણ ધ્યાનથી સાંભળજો. આવકનું પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર તો જોઈએ જ. સાથે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે પેન કાર્ડ પણ જરૂરી છે. પણ અહીં સૌથી મોટો અને મહત્વનો નિયમ એ છે કે રહેઠાણના પુરાવા તરીકે અમદાવાદનું લાઇટ બિલ જ કમ્પલસરી છે. કેમ? કારણ કે આ યોજના ખાસ લોકલ લોકો માટે છે. આ ઉપરાંત એક કેન્સલ ચેક, 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું અને ફોટો સહી પણ જોઈશે. આ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, નહીંતર ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. અને આ બધા કાગળિયા ભેગા કર્યા પછી ફોર્મ ભરતી વખતે 7,500 રૂપિયાની ડિપોઝિટ ભરવી ફરજિયાત છે. આ રકમ જમા થાય પછી જ તમારી અરજી માન્ય ગણાય છે. પણ હવે જરા વિચારો, આટલું મોટું દસ્તાવેજોનું લિસ્ટ, આટલી બધી શરતો. સામાન્ય નાગરિકો જે કદાચ આટલા ભણેલા ન પણ હોય એ આ બધું જાતે કેવી રીતે મેનેજ કરતા હશે? તેમને ક્યારે ખબર પડે કે ફોર્મ બહાર પડ્યા છે? અહીં જ આખી વાર્તામાં એક નવો વળાંક આવે છે. અહીં જ એન્ટ્રી થાય છે એક અદ્ભુત માર્કેટિંગ મેટની, શ્રી તિરુપતિ ઓનલાઇન સેન્ટર. આ માત્ર ફોર્મ ભરવા પૂરતી સીમિત કોઈ સામાન્ય જગ્યા નથી હો. આ એક બહુ જ સક્રિય સંસ્થા છે જે સરકારની આ અઘરી પ્રક્રિયા અને સામાન્ય માણસ વચ્ચે એક મજબૂત પુલનું કામ કરે છે. તેઓ ખરેખર ક્યાં બેસીને આ કામ કરે છે? તો એમનું સેન્ટર મહેસાણામાં છે. મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ, ગણપતિ મંદિરની બાજુમાં, ફુવારા, રાજમહેલ રોડ, મહેસાણા 1. અને એમનો સંપર્ક નંબર છે 8001911305. આ એ જગ્યા છે જ્યાંથી તેઓ લોકોને માર્ગદર્શન પણ આપે છે અને એક જબરદસ્ત ડિજિટલ માર્કેટિંગનું સંચાલન પણ કરે છે. આ લોકો કામ કેવી રીતે કરે છે? એમને એક બહુ મસ્ત અને સિમ્પલ ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે જે 3 સ્ટેપમાં ચાલે છે. પહેલું, આકર્ષક 3D પોસ્ટર્સ બનાવવા. બીજું, વોટ્સએપનો સ્માર્ટ ઉપયોગ. અને ત્રીજું, YouTube દ્વારા લોકો સાથે કાયમી જોડાણ. છેવાડાના માણસ સુધી પહોંચવા માટે આ એક એકદમ પરફેક્ટ સિસ્ટમ છે. ચાલો એને વિગતે સમજીએ. પહેલું સ્ટેપ જુઓ. જ્યાં સુધી કોઈ વસ્તુ આંખને ન ગમે ત્યાં સુધી કોઈ એના વિશે વાંચતું નથી, સાચું ને? શ્રી તિરુપતિ ઓનલાઇન સેન્ટર આ વાત બહુ સારી રીતે સમજે છે. એટલે જ તેઓ ગ્રાફિક ડિઝાઇનનો જોરદાર ઉપયોગ કરીને 3D ઇફેક્ટવાળા પોસ્ટર્સ બનાવે છે. આ પોસ્ટર્સ એટલા આકર્ષક હોય છે કે મોબાઈલ સ્ક્રોલ કરતી વખતે લોકોનું ધ્યાન તરત જ ખેંચાઈ જાય
અને તેઓ યોજના વિશે જાણવા ઉત્સુક થઈ જાય. પછી આવે છે બીજું સ્ટેપ, સીધું કનેક્શન. તેઓ વોટ્સએપ દ્વારા ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર નેટવર્ક ઊભું કરે છે. તમારે બસ 8001913005 પર તમારું નામ લખીને મોકલવાનું અને પછી સરકારની દરેક નવી જાહેરાત, દરેક અગત્યની અપડેટ સીધી જ તમારા વોટ્સએપ પર આવી જાય. તમારે કોઈ ન્યૂઝપેપર કે વેબસાઇટ શોધવા જવાની જરૂર જ નહીં. છે ને એકદમ સ્માર્ટ રસ્તો? અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે યુટ્યુબ. માત્ર વોટ્સએપ પર મેસેજ મોકલીને તેઓ અટકતા નથી. એમણે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર નામની પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. આનાથી શું થાય? તેઓ ફોર્મ કેવી રીતે ભરવું, કયા કાગળિયા જોઈશે, એ બધું વિડીયો દ્વારા સમજાવી શકે છે. લોકો આ ચેનલ સબસ્ક્રાઇબ કરે છે, જેનાથી એક કાયમી અને ભરોસાપાત્ર ઓડિયન્સ ઊભું થાય છે. તો છેલ્લે એક બહુ જ અગત્યનો અને વિચારવા જેવો પ્રશ્ન. સરકારની આટલી વિશાળ યોજનાઓ અને એક સામાન્ય નાગરિક, આ બે વચ્ચેનું અંતર આખરે કોણ ઘટાડે છે? આ જ લોકલ ડિજિટલ માર્કેટિંગ. શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર જેવા માર્કેટિંગ મેટ ખરા અર્થમાં ગેમ ચેન્જર છે. તેઓ સરકારી કાગળિયાની અઘરી ભાષાને એકદમ સરળ અને સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં બદલી નાખે છે. જો આવા સુવિધા કેન્દ્રો ન હોય તો કદાચ હજારો લોકો આ યોજનાઓનો લાભ જ ન લઈ શકે. ખરું ને? આશા છે કે આ માહિતીની સમજૂતી તમને રસપ્રદ લાગી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. તો આ વિષય પર વિચાર જરૂર કરજો.